યુપીની રાજધાની લખનૌના કાંકોરીમાં એક મોટી દુર્ઘટના બની છે। 2 સિલિન્ડરોમાં થયેલા બ્લાસ્ટને કારણે 3 યુવતીઓ સહિત 5 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ છે। ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। આ ઘટના ગત રાત્રે 10:30 વાગ્યાની આસપાસ બની હતી। શું છે સમગ્ર મામલો? હજરત સાહેબ કસાબ કાંકોરિયામાં રહેતા મુશીરના ઘરમાં રાત્રે 10:30 વાગ્યે શોર્ટ સર્કિટના કારણે 2 સિલિન્ડરો બ્લાસ્ટ થયા હતા, જેમાં કુલ 9 લોકો ઘાયલ હતા। ઇજાગ્રસ્તોને સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા। અહીં 5 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે અને 4 લોકો ઘાયલ છે, જેની સારવાર ચાલી રહી છે। હજરત સાહેબના રહેવાસી મુશીર અલી જરદોજી કામ કરવાની સાથે જ ફટાકડાનો વેપાર પણ હતો। મંગળવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે તેમના ઘરના બીજા માળે આગ લાગી હતી। આગ લાગ્યાની થોડી વાર બાદ જ સિલિન્ડરોમાં જોરદાર વિસ્ફોટ થયો હતો। ઘરની અંદરના લોકો બહાર આવી શકે ત્યાં સુધીમાં આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી। આ અકસ્માતમાં 50 વર્ષીય મુશીર, 45 વર્ષીય હુસ્ન બન્નો, 7 વર્ષીય રૈના, 4 વર્ષની ઉમા અને 2 વર્ષની હિનાનું મોત થયું છે। 17 વર્ષીય ઈશા, 21 વર્ષીય લકબ, 34 વર્ષીય અજમદ અને 18 વર્ષની અનમ ઘાયલ છે। સ્થાનિક પોલીસ દળ અને ફાયર બ્રિગેડની 3 ગાડીઓની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।